કપાસ ક્રાંતિ યોજના પર કોંગ્રેસના નેતા પાલાંબલિયાના સરકાર પર પ્રહાર. સરકાર માત્ર વાહવાહી માટે યોજનાની જાહેરાત કરતી હોવાની વાત કરી. મોટાભાગની સરકારી યોજનાઓનો ખેડૂતોને લાભ નથી મળતો. કપાસનું 80% વાવેતર થઈ ગયા પછી સરકારે કપાસ ક્રાંતિ યોજના જાહેર કરી છે. પરિપત્રમાં બિયારણ આપશે કે રોકડ સહાય એ સ્પષ્ટતા નથી કરાઈ. જે રાજ્ય સરકારનો કપાસ ક્રાંતિના નામે માત્ર ખેડૂતને મૂર્ખ બનાવવા માટે એક નિર્ણય કરતો પરિપત્ર આવ્યો છે. આ પરિપત્રમાં કોઈ સ્પષ્ટતા નથી કે ખેડૂતોને બિયારણ આપવામાં આવશે કે રોકડ આર્થિક સહાય આપવામાં આવશે. નંબર 1, જો બિયારણ આપવાનું હોય તો લગભગ 80% ખેડૂતોએ કપાસ વાવી દીધો છે. તે જે ખેડૂતો અત્યારે ઓનલાઈન કરવા આઈ પોર્ટલમાં ઓનલાઈન કરવા જાય છે તો વીસી એમ કહે છે એમને કે ભાઈ આમાં તો શરત એવી છે કે 3 ફૂટના અંતરે કપાસ જે લોકો વાવતા હોય એમને જ આ સહાય મળશે. હવે જોયા જેવું એ છે કે કપાસ ગુજરાતમાં મોટા ભાગે 4 ફૂટ, 4.5 ફૂટ, 5, 5.5, 6 ફૂટના અંતરે વવાતો હોય છે. 3 ફૂટ અથવા તો એનાથી ઓછા અંતરે તો કોઈ કપાસ વાવતું જ નથી.